દેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો, આદિ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. તો નિજ સ્વરૂપ સદગુરુ મહારાજ. આજ રોજ શંભુભાઈના આંગણે મને ભજન કરવાનો અવસર મળ્યો. ભજનની પાછળનું કારણ તો કંઈક એવું છે, ચિરાગભાઈ અને હેતલબેન કંઈક શોપ ચાલુ કરે છે અને એના ઉદ્ઘાટન નિમિત્તે આપણને આજે ભજન કરવાનો અવસર મળ્યો. આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ એના ધંધાની અંદર એમને બરકત આપે. ખૂબ પ્રમાણિકતાથી ધંધો કરે, એના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય. સદગુરુ મહારાજ એના જીવનની અંદર જાગૃતિ આપે, એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. સત્સંગ આપણા જીવનની અંદર શા માટે જરૂરી છે? તો આપણા જીવનમાં સત્સંગ ન હોય તો આપણું જીવન બેહોશીમાં ફર્યા જ કરે છે. બેહોશીમાં આપણું જીવન અત્યાર સુધી વહી ગયું છે. સત્યનો સંગ કરાયો સદગુરુએ, અને સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. આપમાં વસે છે આપનો આત્મા, એથી કાંઈ જીવ પણ ન જાય. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, પણ જ્યાં સુધી સત્યમાં પોતાની સુરતા ન આવે ત્યાં સુધી આ મન સમજણના ઘરે ન આવે. સદગુરુ મળે અને પોતાને સત્યની ઓળખાણ કરાવે. સત્ય એક પોતાનું સ્વરૂપ છે, સત્ય એક પોતાનો આત્મા છે, અને એની જ્યારે પોતાને ઓળખાણ થાય ત્યારે સુરતા એની અંદર લાગે. સુરતા એમાં લાગે ત્યારે મન ઠરી અને ઠામ બેસે. આપમાં વસે છે આપનો આત્મા, એથી કાંઈ જીવ પણ ન જાય. આત્મા આત્મા આખું જગત કે છે. નાના બાળકને પૂછવામાં આવે તો એ પણ એમ કે આત્મા એ જ પરમાત્મા, આત્મા છે એ જ પરમાત્મા છે. પણ આત્મા કહેવાય કોને? આત્મા એટલે શું? કોઈ પ્રકાશ હશે? શું હશે? ઘણી બધી ભ્રાંતિઓ, ઘણી બધી ભ્રમણાઓમાં આપણું જીવન હતું. સદગુરુ મળ્યા એટલે આ તમે પોતે કોણ છો? આ તમારા નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી. આ તમ એટલે આ તમે પોતે. આ તમે કોણ છો? આત્મા એટલે આપણે તો કંઈક વિચારીએ, કલ્પનાઓ કરીએ. કોઈ કે આત્મા જ્યોતિ છે અને એના બધા પ્રકાશો આપણી અંદર છે. ઘણા બધા એના કલર પણ બતાવ્યા. એ તો આંખ વીસી અને આપણે બેસીએ એટલે એ તો આપણા ચક્રોના કલરો છે, એ જુદા જુદા કલર તમારી અંદર આવે છે. તમે ધ્યાનમાં બેસો છો અને તમને કાંઈ પણ જ્યોતિ દેખાય છે,
તો જ્યાં સુધી ધ્યાનમાં બેઠા છીએ ત્યાં સુધી આપણને જ્યોતિ દેખાય છે, અને ઊભા થઈ ગયા એટલે જ્યોતિ વહી ગઈ. તો એક સમયે હોય ને એક સમયે ન હોય તેને પરમાત્મા કહેવાય. એક કાળે હોય ને બીજા કાળે ન હોય એને પરમાત્મા કહેવાય. આપણે ઘણી બધી કલ્પનાઓ કરી છે. કોઈ કે અહીંયા એનો વાસ છે, કોઈ કે અહીંયા એનો વાસ છે, ઘણું બધું બતાવ્યું. કોઈ એને જ્યોતિ સ્વરૂપ કીધો, કોઈ એને પવન સ્વરૂપ કીધો. આપણી અંદર જે પવન હાલે છે, સંતોએ ના પાડી, આદમ કો ખુદા મત કહો. आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. आदम कहता जे श्वास हाले છે, શ્વાસ હાલે છે, આવે છે ને જાય છે, તો કે એ પ્રાણ છે, પ્રાણવાયુ છે ને એના દ્વારા આપણું જીવન ધબકે છે. એને खुदा मत कहो कि आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से, એનાથી જુદું કાંઈ નથી પાછું. તો જ્યોતિ સ્વરૂપ નથી, પ્રકાશ સ્વરૂપ નથી, પવન સ્વરૂપ નથી. સંતોએ તો કીધું કે કિતના લંબા, કિતના ચોડા, કિતના હે બ્રહ્મ અનુમાન. તમે બ્રહ્મનું અનુમાન કેવડું માનો છો? કેવો છે પરમાત્મા? કેટલો લાંબો, કેટલો પહોળો? कितना है ब्रह्म अनुमान. તમે બ્રહ્મનું અનુમાન કેવડું માનો એમ કવડું તમે આંકી શકો. તો બધાની પોતાની એક મર્યાદા હોય, બધાનું એક માપ હોય, પણ બ્રહ્મ તો અમાપ છે, એનું કોઈ માપ નથી. એટલે એને કીધું પૃથ્વી છે પહોળા, પૃથ્વીથી પણ પહોળો. પવન છે ઝીણા, પવનથી પાતળો. આદમ હે અપરંપારા, એનો કોઈ પાર પામી શકે નહીં. લંબા ચોડા સર્વે બરાબર, કાયમ રહે કીર્તારા. જો એની વિનાની કોઈ જગ્યા આપણે નહોતા તેદી એ હતો, આપણે છીએ તો એ છે, અને આપણે નહીં હોય ને તેદી એ હશે. એવો પરમાત્મા તમારા ને મારા ઘટની અંદર બિરાજમાન છે. પ્રગટ ચેતન સ્વરૂપ છે. એ ચેતના કોઈની ગુલામ નથી. આપણે કંઈક ને કંઈક ગુલામી કરીએ છીએ. આપણે કાંઈ પણ કરીએ છીએ ને ગુલામીનું કામ કરીએ. પરમાત્મા પાસે ગુલામી કરાવીએ છીએ, એની પાસે મજૂરી કરાવીએ છીએ. આપણે ટાઢા પાણીએ નાહીને એ પરમાત્માને જ મજૂરી કરાવી છે, બીજા કોઈ પાસે નથી કરાવતા. અંદર બેઠો બેઠો પીડાય છે ને તો એ જ પીડાય છે. એને ભૂખ્યું રાખીએ. આ સ્વાસ્થ્ય માટે રહેવું પડે, એમાં કોઈ ના નથી, પણ પરમાત્મા મળી જાય એટલે ભૂખ્યું રહેવું. તો હું એમ કહું કે આ રોડ ઉપર ભિખારી છે ને આપણી પેલા મળવા જોઈએ. કોઈને 15 દી બિચારા નથી ખાવા મળતું, તેને પરમાત્મા આપણી પેલા મળવો જોઈએ. સ્વાસ્થ્ય માટે રહીએ એ વાત બરાબર છે, એમાં ના નથી. એ આપણા ઋષિ મુનિઓએ જે પ્રણાલિકા બનાવી છે એ બરાબર, પણ એની પાસે સ્વાસ્થ્ય માટે બનાવ્યું છે. એને આપણે ધર્મ સાથે જોડી દીધું. એટલે બધું ગડમથલ ઊભી થઈ. પરમાત્મા પાસે આપણે બધું કરાવીએ. જો એને ઉઘાડા પગે હાંકીએ, વ્યવસ્થા આપી છે, સુવિધા નહોતી આપી ત્યારે આપણા સંતો ઉઘાડા પગે કર્યું છે, ઉઘાડા પગે ફર્યા છે. પણ આજે વ્યવસ્થા છે તો હવે ઉઘાડા પગે ફરવાની જરૂર નથી, એને તપાવવાની જરૂર નથી. પરમાત્મા પ્રગટ છે, પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી, પણ આપણી સુરતા એમાં લાગે તો ને. સદગુરુ મળે ને સુરતાને જો પોતાનો પીયું નામ પરમાત્માની ઓળખાણ કરાવે તો અહોની સુરતા એમાં લાગી જાય.
એવો પરમાત્મામાં હેત થાય આપણને, એવું પરમાત્મામાં આપણને પ્રીતિ થાય તો સુરતા ન્યા લાગે, નકર સુરતા લાગે નહીં. આપણી જે જરૂરિયાત છે ત્યાં સુરતા તરત લાગી જાય, આપણે લગાડવી ના પડે, લાગી જ જાય, ઓટોમેટિક લાગી જાય. અત્યારે અહીં બેઠા બેઠા કીધું હોય સવારે 5 લાખ રૂપિયા લઈને આવજો, નકર વારો પડી જાય. બાકી રાતમાં ગમે ત્યાં 5 લાખ ગોતી લે કે નથી ગોતી લેતા. સવાર સુધી 5 લાખ સિવાય કઈ દેખાય ખરું? કઈ ન દેખાય. ભૂખ લાગી હોય તો ભોજન ગોતી લઈએ છીએ, તરસ લાગી હોય તો પાણી ગોતી લઈએ છીએ. જે આપણી જરૂરિયાત ઊભી થાય છે એ વસ્તુ આપણે તરત ગોતી લઈએ. આપણી પરમાત્માની જરૂરિયાત ઊભી થાય, પરમાત્મા પ્રગટ છે, પણ જરૂરિયાત ઊભી જ નથી થતી. આપણે તો પરમાત્માને શું કરવા જોતો છે ખબર? કાંઈક આપણી વ્યવસ્થા કરવા માટે. બાકી પરમાત્મા રે પ્રીતિ નથી. કાંઈક ને કાંઈક પરમાત્મા, આપણે પરમાત્માને મળવા જાય મંદિરે તોય તે ત્યાં જઈને એ પરમાત્મા એટલું એક કામ કરી દે છે, એટલું કામ. પરમાત્મા કહેતો છે ભાઈ કાયમ માંગવા આવે ક્યારેક મળવા તો આવજે. બરાબર છે. આપણે પરમાત્માને શું સાધન બનાવ્યું? કઈ માંગવાનું સાધન બનાવ્યું કે ત્યાં જઈને માંગવાનું કઈ? એટલે પરમાત્માએ આપ્યું છે એનો અહોભાવ નથી થતો આપણને, એની ક્યારેય આપણને મૂલ્ય નથી થતું કે પરમાત્માએ મને કેવું જીવન આપ્યું, અને આ જીવન એનું ભજન કરીને એના સ્વરૂપમાં મળીશ એવો અહોભાવ નથી થતો. હજી આનાથી કંઈક સારું થાય પછી હું ભજન કરીશ, આનાથી સારું ક્યારેય થવાનું નથી. આ તો મળ્યો છે, મોંઘા મૂલનો મળ્યો છે. 84 લાખ યોનિમાં ભટકતા 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 આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, ને આ વારંવાર મળવાનો નથી. આ બારી છે, મનુષ્ય દેહ છે એ દરવાજો છે, અને આ દરવાજો જો ચૂકી ગયા તો પછી ક્યારે પાછો મળશે એની કોઈ નક્કી પણ નથી. તોય આપણે એમ કહીએ થોડુંક તો કરવું પડે. શું કરવું પડે? પણ ખબર છે તમને કે જાગ્યા પછી ખબર તો પડી છે કે આ વારંવાર નથી મળવાનું, તો આ જે નાશવંત છે એને ભેગું કરવા માટે આપણે જીવનને પૂરું કરી દઈશું, એના માટે જીવનને વેડફી નાખશું આપણે? નહીં. જીવન મળ્યું છે તો એક પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. આપણે વાત તો કરીએ પણ આપણી દ્રષ્ટિમાં આવે છે, દેખાય છે પરમાત્મા. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી ન હોય. તમારી મારી વચ્ચે પરમાત્મા રમતો જ હોય, કઈ રીતે રમતો હોય છે? આ તો સદગુરુ મળે ત્યારે ખબર પડે કે ઓ પરમાત્મા એમાં ક્યાંય અંતરો પડ્યો જ નથી, અંતરો જ નથી કાંઈ. આ તો કબીર સાહેબ ને આવા અનુભવ થયા એટલે કબીર સાહેબે કીધું પાણી में मीन प्यासी मुझे देखत આવ્યા છે. આત્મજ્ઞાન વિના નર અંધા ભટકે મથુરા કાશી, પાણી में मीन प्यासी मुझे देखत આવ્યા. પાણીની અંદર માછલું છે ને માછલું પાછું તરસ્યું છે. એ કઈ માછલી એની વાત નથી, આપણી વાત છે. આપણે પરમાત્મામાં રહીએ ને પરમાત્માને ગોતીએ છીએ, આપણી વાત છે. કબીર સાહેબે કોઈની વાત નથી કરી, બરોબર? પશુ પક્ષીની વાત નથી કરી, આપણી વાત કરી. પરમાત્મામાં રહે ને પાછો પરમાત્માને ગોતે. આપણે મૂર્ખ્યા છીએ, પોતાને ભૂલી ગયો છે. ક્યાંથી મળે ત્રિભુવનનો નાથ? ત્રિભુવનના નાથને ગોતો, પણ તું કોણ છો એ ખબર નથી, પોતે કોણ છે એ ખબર નથી. પરમાત્મા મેળવવો છે, ક્યારેય ન મળે. સંતોય ના પાડી, ક્યારેય ન મળે. આત્માના મહાસાગરની અંદર તમે બધે હું બધા રહીએ છીએ. એલા જેમ પાણીના મહાસાગરની અંદર અસંખ્ય માછલીઓ છે ને, એમ આત્માના મહાસાગરની અંદર આ અસંખ્ય જીવો તરે છે, અસંખ્ય શરીરો, આ અસંખ્ય માછલીઓ અંદર તરી રહી છે. પણ આત્માનો મહાસાગર કયો? આઘાત સાગર છે. અને અઘાત સાગર છે ને, માં તોરલે જાડેજાને બતાવ્યો કે જાડેજા હું તને એવો સાગર બતાવું. તો આ સાગર તો છે ને એને તળિયું હોય ને એને કિનારાય હોય,
પણ હું તને એવો સાગર બતાવું કે એમ કિનારો જ ન હોય. અને પછી જાડેજાને કીધું, જાડેજા શાયરમાં દઈએ દોઢ, તારણ હારો તમને તારશે. શાયરમાં દોઢ દ્યો કે તારણ હારો તમને તારી લેશે. અને કે જાડેજાએ શાયરમાં દોઢ દીધી. જાડેજાએ શાયરમાં દોઢ દીધી ને એ શાયરની અંદર જાડેજા તણાણો બુડ્યો. જાડેજા અંદર બુડ્યો એટલે કે પરમાત્માએ હાથ ખેંચી અને બહાર કાઢી લીધો. આપણે વાણીમાં વાંચીએ, સાંભળીએ, હા તોરલની વાણી આવે એટલે આપણને થાય ઓહો કેવા શાયરમાં એને દોઢ દીધી. અને એની અંદર જાડેજા બુડ્યો અને પરમાત્માએ હાથો હાથ બહાર કાઢી લીધો. આ વાણીની અંદર આવે એટલે આપણે આનંદ આવે અંતરથી, પણ તપાસ કરી ક્યારે? સદગુરુએ આપણને એ શાયરમાં દોઢ દેવાનું કીધું, પણ જાડેજો છે ને એમાં બુડ્યો, આપણે બુડતા નથી એટલે આપણે મટીએ ને તો પરમાત્મા પ્રગટ થાય, નકર ન થાય. બોલો જાડેજો મટી ગયો ત્યાં, જાડેજો નહોતો. આપણે એ શાયરમાં મટ્યા નહીં, આપણે મટીએ તો સદગુરુ ફટદારન બહાર કાઢી નાખે. બરોબર છે, કારણ કે બીજો હતો જ નહીં. જ્યાં સુધી પોતે છે ત્યાં સુધી પરમાત્મા પ્રગટ ન થાય. હવે તપાસ કરવાનું, આપણું પોતાપણું મટે છે. એટલે આપણે સવારથી જો આપણી પોતાનો વિચાર કરીએ ને તો આપણે અસંખ્ય મોરા ધારણ કર્યા. આપણને એમ છે કે આ બહારથી દેખાય એ જ આપણું રૂપ છે. હે માતાની સામે જઈને ત્યાં આપણો મોરો અલગ હોય, પિતાની સામે આપણો મોરો અલગ હોય, પત્નીની સામે આપણો મોરો અલગ હોય, ભાઈ સામે આપણો મોરો અલગ હોય. બરોબર છે. પછી પાછા ધંધે જાય ન્યાય મોરો અલગ હોય, રોડે નીકળ્યા હોય ને તો ન્યાય મોરો અલગ હોય. તપાસ કરવાની આપણે કેટલા મોરા પહેર્યા છે. અસંખ્ય મોરા છે આની અંદર. અને એ પછી આપણે એવું વ્યક્તિત્વ ઉભું કરીએ, કારણ કે એ બનવા જઈએ આપણે. બરોબર, બધાની સામે આપણે જુદી જુદી રીતે પ્રેઝન્ટ કરીએ એટલે થાકી જાય. કારણ કે બધે મોરો અલગ અલગ. એક હરખો હોય તો બાળક સવારથી સાંજ સુધી રમે ને કેવું પડે કે હવે હુઈ જા, તું થાકી નથી ગયો? બાળક થાકે. અને આપણે બેઠા હોય તોય થાકી જાય. કેમ? કારણ કે ઓલા મોરા પહેર્યા બધા, એ બધું અસ્ત વ્યસ્ત થઈ ગયેલું છે. એની અંદર આપણે જીવવા જઈએ છીએ ને, આપણે જેવા છે ને એવા પ્રગટ નથી થતા એટલે થાકી જાય. બાળક નો થાકે, કારણ કે જેવો છે ને એવો સાપ છે. એ સવારથી આજ સુધી બજારમાં દોડે, તમને એમ થાય કે આખો દી આ નહીં થાકતો હોય, પણ ન થાકે. કારણ કે જેવો છે ને એવો પ્રગટ છે. આપણે તપાસ કરવાની કે આપણે જેવા છીએ એવા પ્રગટ છીએ. બધાને સામે મોરો આપણો અલગ હો. આ મોરા મટી જાય. આ જાડેજાના મોરો મટી ગયો, રહ્યો નહીં કાંઈ. જ્યારે પોતાની તપાસ આપણે કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ નથી પ્રગટ થતું તો કાંઈક ખામી મારી છે, કાંઈક ભૂલ મારી છે. મારી અંદર પ્રગટ નથી થતું તો મારું બહારનું જીવન ને મારું અંદરનું જીવન એમાં કાંઈક ફરક અલગ અલગ છે, એક નથી. જો એક થઈ જાય તો તરત પ્રગટ થાય. સદગુરુએ આપણને જે વાત સમજાવી છે, જે સમજણ આપી છે, એ સમજણમાં જ્યારે આપણું જીવન આવે ને ત્યારે આપણને ખબર પડે કે આ તો તલવારની ધાર ઉપર હાલવા બરાબર જીવન છે. તલવારની ધાર હોય ને, સહેજે પગ આમ તેમ મુકાઈ ગયો ને તો ફટદારાને બેહી જાય. આમાં તલવારની ધાર પ્રમાણે હાલવા જેવું છે. આપણને એમ થાય ખાવ સહેજે સહેજે છે, કાંઈ આમ તેમ છે એવું આપણને લાગે. થોડું ઘણું આપણને એવું થતું હોય કે ભાઈ નહીં આમ છે, એવું નથી. સદગુરુના શબ્દને વિચાર કરીએ ને એમાં જયારે આપણું જીવન આવે ત્યારે આપણને ખબર પડે કે સદગુરુએ આપણને શું આપ્યું છે. સદગુરુની વાતની યાદી થાય ત્યારે ખબર પડે કે સદગુરુ આપણને ઘાટેથી અઘાટે લઈ ગયા. ક્યાં લઈ ગયા?
ઘાટેથી આપણને અઘાટે લઈ ગયા હતા. આખો દિવસ આપણું જીવન ક્યાં ઘાટમાં છે કે અઘાટે ગયું? આપણને ઘાટ દેખાય છે, ઘાટ દેખાય છે એટલે બધું વ્યક્તિ દેખાય છે, અને વ્યક્તિ દેખાય છે એટલે પરમાત્મા નથી દેખાતું. હકીકત પરમાત્મા જ દેખાય છે, પણ આપણે જીવરાજભાઈ કહીએ છીએ. આપણે ઘરેણાના બધા જુદા જુદા દોરો, બુટ્ટી, હાર ને મંગળસૂત્ર બધું આપણે ઘાટ જોઈએ છીએ, પણ એ ઘાટમાં આપણે જોઈએ છીએ હોનો જ છે. હોનું જોઈએ છીએ ને ઘાટનો આરોપ કરીએ છીએ. આ બધાની અંદર આપણે પરમાત્મા જોઈએ છીએ, પણ આપણે આરોપ શેનો કરીએ છીએ? જીવરાજભાઈ, જસમતભાઈ. પરમાત્મા સિવાય કાંઈ પ્રગટ નથી. આપણને પરમાત્મા નથી દેખાતો. આપણી દ્રષ્ટિમાં દોષ છે. સદગુરુએ આ દ્રષ્ટિ આપી છે આપણને. સદગુરુ એટલે આપણને ઘાટેથી અઘાટે લઈ ગયા હતા, પણ ઘાટ બાદ થયો નહીં. આરપાર દ્રષ્ટિ આપી સદગુરુએ, પણ એ આરપાર દ્રષ્ટિ જો આવે ને તો ગુણ અને અવગુણથી પર દ્રષ્ટિ થાય. તો આરપાર દ્રષ્ટિ આવે ને તો આ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ ત્રિગુણી માયા છે. આ ત્રણ ગુણની માયા છે, પણ આ ત્રણ ગુણથી ઉપર આપણી દ્રષ્ટિ જાય ખરી? આ ત્રણ ગુણમાં આપણે જગતને, પરમાત્માને ત્રણ ગુણમાં ગોતીએ. આ ત્રણ ગુણમાં પરમાત્માને ગોતીએ આપણે, પણ એ ત્રિગુણાતીત છે. સદગુરુ ન્યા દ્રષ્ટિ લઈ ગયા. નિરાંત બાપુએ કીધું, અરૂપ સતાપ રૂપ અનુપમ. દર્શી હોય તે દેખે, પાસે છે પણ પ્રીસી શકે નહીં એવો અગમ અલેખ. સુગમ સુગમ શામળિયો વાલો શિર સદગુરુ હોય જેને, દુર્મતી કો દેખત નાહી કઈ બતલાવું કે. અરૂપ છે. કેવો છે? અરૂપ છતાં પાછા રૂપ એના જ છે, બીજા નથી. અરૂપ છતાં રૂપ અનુપમ, પણ દર્શી હોય તે દેખે. એવી દ્રષ્ટિ હોય ને એવો દર્શી હોય તો એને દેખે. પાસે છે પણ પ્રીસી શકે ને, પાસે છે પણ ઓળખી ન હોય. ક્યાંથી ઓળખે? આપણને મામાનો દીકરો દેખે. ઓલો કૃષ્ણને જયારે ધર્મરાજ યુધિષ્ઠિરે એને યજ્ઞ કર્યો એટલે નારદજી હતા. નારદજી કે ભગવાન આજે તમને પ્રગટ કરી દઉં કે નારદ રહેવા દે, મને પ્રગટ કરીમાં, તું જેમ છો એમ સાનો માનો બેસી, કે કઈ બોલતો નહીં. કે નહીં પ્રભુ, આજ તમને પ્રગટ કરી દઉં. યુધિષ્ઠિર પાસે જઈને કે આજ તમારી શોભામાં કૃષ્ણ બિરાજમાન છે, અરે પરમાત્મા બિરાજમાન છે. કે હું વાત કરો? કે આ પરમાત્મા બિરાજમાન છે. એટલે જ્યાં યુધિષ્ઠિર પાસે ગયા એટલે કૃષ્ણને ખબર પડી ગઈ કે આ આગળ કહેવાનો છે. એટલે કૃષ્ણ પતરાવાળા ઉસકાવા મળ્યા ને યુધિષ્ઠિર કે ક્યાં છે? કે જો પતરાવાળા ઉસકાવે. કે એ મારા મામાનો દીકરો છે. આજ આપણી ભૂલ છે. દીદી એને ભૂલ થઈ હતી એમ નહીં, આજે આપણે એ જ ભૂલ કરીએ છીએ. દીદી એ જ ભૂલ થતી હતી. એને પરમાત્મા દેખાણો નહીં, એને મામાનો દીકરો દેખાણો, ફઈનો દીકરો દેખાણો. બરોબર છે? તો આપણે શું કરીએ છીએ? આપણને વ્યક્તિ દેખાય છે એટલે પરમાત્મા નથી દેખાતું, પરમાત્મા દેખાઈ જાય એટલે વ્યક્તિ ન દેખાય. સદગુરુએ આ દ્રષ્ટિ આપી. અને આ દ્રષ્ટિ જયારે ખીલી જાય ત્યાર પછી દ્રષ્ટિ અધર તખત ઉપર જાય. ક્યાં થાય? અધર તખત ઉપર પછી એની દ્રષ્ટિ વહી જાય. પછી અહીંયા નીચે રમે નહીં, કારણ કે અધર કલામે આસન કરી લે. નિરાંત બાપુએ કીધું, અધર કલામે આસન કરી લે, રામ નામ લે લાય. અન્ય દશા તું અળગી કરી દે ને, ભૂલ ગુમાન તું ભાઈ. અધર કલામે આસન કરી લે, અધર કલામાં આસન કરી લે. લ્યો, અધર કલામાં જાય? સુરતા જાય નહીં અધર કલામાં. એ સુરતા ક્યાંક ને ક્યાંક રોકાઈ જ જાય. અને રોકાઈ જાય ને એટલે મૂળ ઘરે જાય નહીં, ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય. જો આ ક્યાંય ન રોકાય ને તો મૂળ ઘરે જાય. આ ઘણા એમ કે મહારાજ તમે એમ કયો કે બહુ બહાર રખડવું નહીં, બહુ ભમવું નહીં,
બરોબર છે. આ બહાર તો આ બહાર ન જવું હોય શું કરવું? બરોબર છે. અંદર કેમ આવવું? તમે એમ કહો કે અંદર રોકાવું, એમ પોતાની અંદર રોકાવું, તો અંદર કેમ આવવું એમ? બરોબર છે. એક જ જવાબ છે એનો, બહાર જવાનું બંધ કરી દે તો અંદર જ છે. ક્યાં છે? બહાર જવાનું બંધ કરી દે ક્યાં? અંદર કઈ તપાસ નથી કરવાની કે આમાં કેટલું લોહી છે ને કેટલું પરવું છે ને, બરોબર, હાડ માંસ ને રુધિર જ ભર્યું છે, બીજું કઈ નથી ભર્યું. બરોબર છે. આની અંદર હાડ માંસ ને રુધિર જ ભર્યું છે, બીજું કઈ નથી. આની અંદર થી ક્યારેય પણ કોઈ તપાસ કર્યું? આ ડોક્ટરોએ કેટલા બધા સાયન્ટિસ્ટો છે, એને આ બોડીને છેલ્લે ઓલી કરી, બોડીને છેલ્લે ઓલા પેટીમાં પૂરી દે કે ભાઈ આમાંથી કઈ રીતે પ્રાણ નીકળે છે. બરોબર છે. કઈ રીતે આમાંથી પ્રકાશ નીકળે કે આત્મા નીકળે. આજ સુધીમાં કોઈ પ્રૂફ નથી આવ્યું કે આ વસ્તુ આમાંથી નીકળી ગઈ. કોઈ કીધું? આપણે પછી એઆઈ થી બધા વિડિયા બનાવીને કે જો આમ કરીને આમ બોલ્યું નીકળી, બરોબર, જ્યોત નીકળી, એવું બધું આપણે બધા આ ઓલાથી બનાવવા મળ્યા છે. બાકી હજી વિજ્ઞાન સાબિત નથી કરી શક્યું કે આની અંદરથી નીકળી શું જાય છે. કાંઈ નીકળતું નથી. આ ગુણ બંધ પડી જાય છે. શું થાય છે? ગુણ બંધ પડી જાય છે. આ પ્રાણ નીકળી ગયો, શું થયું? બોલ્યો તો હતો ને એન્યાન હમાઈ. આવ્યો જ નથી, જવાનો ક્યાં છે? કૃષ્ણે ગીતામાં અર્જુનને કીધું કે અર્જુન, મારાય અનંત જન્મો થયા અને તારાય અનંત જન્મો થયા, પણ હું મને ઓળખું છું, તું તને ઓળખતો નથી. આ દેહ આવે છે ને દેહ જાય છે, ઓલો જેમ છે એમ છે. એ ચેતના ક્યારેય આવી નથી, ચેતના જવાની પણ નથી. એ ચેતના પ્રગટ છે બધાની અંદર. એ ચેતના છે ને, એ ચેતના એવી છે કે આમ એની અંદર બધી જ તાકાત પડેલી છે, બધી જ વસ્તુ એની અંદર પડેલી છે, પણ પ્રગટ થાય તો આપણે શું કરીએ? પ્રગટ હોય ને એની બલિહારી, પ્રગટ હોય એની બલિહારી, પણ પોતાની અંદર કઈક ચિનગારી દે તો આ પ્રગટ થાય, નકર પ્રગટ થવાની. સદગુરુ છે એ ચિનગારી આપી આપણને. શું કર્યું? ચિનગારી આપી. સદગુરુ પ્રગટ કરી દીધું. બીજું કઈ? જ્યોત જગાડી દીધી. અને જો હવે જાગૃતિમાં આપણું જીવન રહે તો કઈ વાંધો નથી. જાગ્રત લગરી કો ચોર ન લૂટે, જગ મારેગા જમદૂતા. જો જાગી ગયો તો કઈ વાંધો નથી. સદગુરુએ આપણને જગાડ્યા જ છે. કઈ આમાં ઉમેરો નથી કર્યો ને કઈ બાદ બાકી નથી કરી. સદગુરુએ આપણી અંદર કઈ ઉમેરી નથી દીધું. કોઈ એમ કહેતો હોય કે મારી અંદર સદગુરુએ ઉમેરી દીધું, તો બતાવો હું આપી દીધું. તે આમાંથી કઈ લઈ નથી લીધું. સદગુરુએ જે પોતાનું હતું ને એ જ પોતાને જ બતાવ્યું છે, બીજા કોઈનું આપ્યું નથી. ઘણા કે ભાઈ ગુરુ મહારાજે શું આપ્યું? એમ પ્રાપ્તિની પ્રાપ્તિ કરાવી. કોની? પ્રાપ્ત જ હતો. એલા પ્રાપ્ત નહોતો એવું નહોતું, પ્રાપ્ત જ હતો. પ્રાપ્તિની પ્રાપ્તિ કરાવી. આપણે કઈ બહારથી ઉમેર્યું નથી, પ્રાપ્ત જ હતો. પણ આપણી દ્રષ્ટિ નહોતી ને. શું હતું? આપણી સુરતા નહોતી ને, આપણી દ્રષ્ટિ નહોતી ને. આ દ્રષ્ટિ સદગુરુએ શાંત કરી કે જોઈ લે, આ તારું સ્વરૂપ છે, આમાં તું મુકામ કર. એની અંદર જયારે પોતાનું મુકામ થાય, ત્યાં જયારે સુરતા જાય, ત્યારે એને ખબર પડે કે મારી પાસે હતું જ તે. આ તો ડાંગર છે ને, એ સોખાને ગોતતું. આપણી હાલત એવી હતી. ડાંગર આખી જિંદગી કે મારે સોખો જોતો, સોખો જોતો, સોખો જોતો, પણ એને સોખો બતાવે કોણ? ઉપર ફોતરી કાઢ નાખે, પોતે જ સોખો છે. ફોતરી હટતી નહોતી. સદગુરુ મળ્યા ને ફોતરી હટાવી દીધી. પેલા તાંતુ બાદ કર્યા. તન મન ધન શીશના આવરણો છે ને, આવરણને પેલા હટાય. આ જાય ને તો જ ઓળખાય, નકર નહીં ઓળખાય. આ મોટામાં મોટી બાધક હોય ને તો આ છે.
બોલે જીવન કે નથી ઓળખાતો, બરોબર છે? એ કે જીવન, આ જીવન છે ને એ જ મોટા મોટી માથાકૂટ છે. જીવન જો હટી જાય ને તો પ્રગટ જ છે. એલા શું છે? જીવન જ માથાકૂટ થઈ હતી. એમાં ધર્મેશ છે એ જ માથાકૂટ છે, બીજી કાંઈ માથાકૂટ નથી. ઈ જ હતો. પણ પોતરી હટે તો ને, આપણો અહંકાર ઓગળે તો ને, આપણું મારાપણું જાય તો ને. આ મારાપણાનો દાવો છે, એ દાવો છૂટતો નથી. હકીકત આપણથી કઈ થતું નથી, છતાં હું કરું એ જ અજ્ઞાનતા. સગટનો ભાર જેમ શ્વાન તાણે, પૃથ્વીના મંડાણ છે એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. પૃથ્વીનું મંડાણ એની પેરે છે, એના આધારે હાલે છે. હકીકત થઈ ગયું છે. આ કાંઈ આપણે કરવું પડ્યું? આજુની તપાસ કરો. આપણે અવડા મોટા થયા તો આપણે કઈ કરવું પડ્યું? ભૂખ લગાડવા કઈ કરવું પડે? તરસ લગાડવા કઈ કરવું પડે? આ જોવા હાટું આપણે કઈ કરવું પડે? કાંઈ નથી કરવું પડતું. સહેજે હાલે. આ વરસાદ લાવવા આપણે કાંઈ નથી કર્યું, તડકો પાડવા આપણે કાંઈ નથી કર્યું, શિયાળા જેવી ઋતુ આવે ને ટાઈટ લાવવા માટે આપણે કાંઈ નથી કર્યું, બરોબર છે? તો આ ઘર આંકવા જ બધું કરવું પડશે, બાકી કાંઈ ન કરવું પડ્યું. ઘર આંકવા બધું કરવું પડે. જો ઘર આંકવા તો 12 કલાક મહેનત કરીએ તોય ઘર નો હાલે, અને આ પરમાત્મા કેમ હાંકતો હશે? આ ઝાડ હોય, ઝાડવા ઉપરથી જયારે પાનખર ઋતુ આવે એટલે પીળા પાંદડા થઈને ખરી જાય. પણ ઝાડવા ક્યારે ઉદાસ જોયું? એને ખબર છે કે આ ખરી જાય, પાછા નવા આવવાના છે. કારણ કે એ કઈ પકડ નથી. હું એની પાસે આપણી પકડ છે. તો સદગુરુએ આ પકડ છોડાવી છે. તો છૂટી જાય તો બોલે કાંઈ પકડ નથી. સહેજે જે થાય છે ને, ફળ આવે છે, લોકો ખાય છે, કાંઈ વાંધો. છાંયો મળે છે, લોકો લે છે, ઓક્સિજન મળે છે, લોકો લે છે, એને કાંઈ વાંધો. છતાં આપણી પાસે કાંઈ માંગતું નથી. એના મૂળના આધારે છે. ક્યાં છે? એના મૂળના આધારે એ પોષણ મેળવી લે છે. એમ આપણું મૂળ આપણે ભૂલી ગયા છીએ ને, એટલે આપણે કોકનો આધાર લેવો પડે છે. આપણું મૂળ શું છે? આપણો આત્મા. આપણા આત્માના જો, એટલે કૃષ્ણએ ગીતામાં કીધું કે સર્વધર્મ પરિત્યાજ્યમ મામકામી શરણાગતમ. તો સર્વ ધર્મને છોડીને મારા શરણે આવી જાય, હું તને આ ભવપાર ઉતારી દઈશ. એટલે બધાએ પોતપોતાની રીતે નક્કી કર્યું કે એ અમારા ધર્મની વાત કરી છે, એવું નથી. એને કીધું કે આત્માનો ધર્મ. શું કીધું? આ બધા ધર્મને છોડીને આત્માના શરણે આવી જાય. ક્યાં આવી જાય? આત્મા. જેવી રીતે ઝાડ મૂળના શરણે છે, એવી રીતે તું આત્માના શરણે આવી જા, આત્માના સ્વભાવમાં આવી જા, આત્માના ધર્મમાં આવી જા ને, તો આ તું આમાંથી નીકળી શકીશ, નકર નીકળીશ નહીં. હવે આપણે તપાસ કરવાનો કે આત્માનો ધર્મ શું. આત્માના ધર્મમાં જાય તો આત્માનો ધર્મ શું? આત્માનો સ્વભાવ નિષ્ક્રિય છે, એ કઈ કરે છે? પરમાત્માના જેટલા સ્વભાવો છે એટલા આત્માના સ્વભાવ. પરમ મૌન છે, એ કઈ બોલ્યો નથી. પરમ નિષ્ક્રિય છે, જ્ઞાન સ્વરૂપ છે, અકર્તા છે. ઘણા બધા એના આત્માના ધર્મો છે. જેટલા કઈ ધર્મો છે ને, બધા આત્માના ધર્મો. હવે એને કીધું કે તું આત્માના શરણે આવી જાય. હવે ત્યાં આપણે ગયા ખરા? એના ધર્મને આપણે ધારણ કર્યા ખરા? આપણે કયા ધર્મમાં છીએ તપાસ કરવા. આ શરીરના ધર્મમાં છીએ. એ તો શરીરના ધર્મમાં છે. તમે ક્યાં છો? તમે તમને ઓળખો. તમે તમને ઓળખીને તમે તમારા શરણે થઈ જાઓ. ક્યાં થઈ જાઓ? આ બધી પકડ છૂટશે ધીરે ધીરે. સદગુરુએ આ બધી પકડ છોડાવી જ છે. આ વ્યક્તિત્વ આપણું ગળતું જ નથી, આપણી પકડ છૂટતી જ નથી.
આ વ્યક્તિત્વ ગળે ને તો અસ્તિત્વમાં ભળે, વ્યક્તિત્વ ગળે નહીં ત્યાં સુધી અસ્તિત્વમાં ભળે. પાલો આપણે વાત તો કરીએ કે ભાઈ પાલો ગળી ગયો ને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં હમાણી, પણ પાલો ગળ્યો ખરો? કારણ કે પાલો એ ઓલી જોડે ફ્રીજ ની અંદર થી એટલો બધો કડક થઈને આવ્યો ને, અમુક ઓલા બાટલા હોય ને પાણીના, તેની અંદર તમે 3-3 દી જો તો 3-3 દી બરફ એમ ના હોય. હવે દેહમાં ગયા હતા ને તે ઓલું થર્મોસ ની અંદર બરફ નાખીને ગયા, 2 દી બરફ એમ ના, બરોબર છે. પાલો ગળે તો પાણી થાય ને, એમ નામ થાય? પાલો ગળે નહીં. એમ આપણું વ્યક્તિત્વ મટે નહીં ત્યાં સુધી અસ્તિત્વ પ્રગટ થાય ને. આપણું વ્યક્તિત્વ અંદર ઊભું છે, આપણી પર્સનાલિટી ઊભી છે, બરોબર છે. આપણું ઘણું બધું અંદર ઇમેજ ઊભી છે, ઘણી બધી ઇમેજ છે. આપણી પર્સનાલિટી ન તૂટે, આપણી ઇમેજ ન તૂટે. આ બધું જો તૂટે ને તો આ ઘાટ ભાંગે, ઘાટ ભાંગે ને તો જાડેજો ગળે, જાડેજો ગળે ને તો પરમાત્મા હાથ લાંબો કરે, નકર પરમાત્મા ક્યાંથી હાથ લાંબો કરે? આપણે કહીએ પરમાત્મા હાથ લાંબો નથી કરતો. પ્રહલાદ ને કે બચાવવા માટે હિરણ્યકશ્યપે ખૂબ એને બોલું કર્યું પ્રહલાદ ને મારવા માટે, પણ પ્રહલાદ ને બચાવવા માટે છેલ્લે કે નરસિંહ અવતાર લીધો અને થાંભલો ફાટ્યો, થાંભલામાંથી કે નરસિંહ પ્રગટ થયો અને પ્રહલાદ ને કે બાથમાં ભરી લીધો. હવે થયું છે આવું કેમ લાગે? થાંભલો જો ભલો થાય ને તો આમાંથી પ્રગટ થાય, નકર કેમ પ્રગટ થાય? આ થાંભલો ફાટ્યો, આ ફાટી ગયો, દેહ દશા મટીને ત્યારે ઓલો પ્રગટ થયો, અને પ્રગટ થયો એટલે એને પાછું વરદાન એવું હતું હિરણ્યકશ્યપને, દિવસે નો મરું, રાતે નો મરું, ઘરમાં નો મરું, બહાર નો મરું, પશુથી નો મરું અને નરથી નો મરું, નારીથી નો મરું, બરોબર છે. કેટલાય બધા વચ્ચેનો એવો માર્ગ કાઢ્યો ને કે એ માર્ગે આવી રીતનું એને ધારણ કર્યું કે નો સિંહનું કહેવાય, નો નરનું કહેવાય, ઘરમાંય નહીં, બહારે નહીં, ઉમરામાં કે, બરોબર છે. ભોં ઉપર નહીં અને ઉપર નહીં, અહીં પગ બોલ્યા ઉપર રાખીને કે એને માર્યો, બરોબર. એ તો પછી આપણે ચિત્ર બધા ઉભા કર્યા, પણ કે આ કેમ મર્યો હિરણ્યકશ્યપ એ તપાસ કરો, સદગુરુ જ્ઞાનથી તપાસ કરો, ત્યાર ખબર પડશે. એ પેલા હિરણ્યકશ્યપ મરે નહીં. હા, એ કાંઈક ને કાંઈક છેડો પકડી જ લે, કાંઈક ને કાંઈક છેડો પકડી લે, કાંઈ હરખમાં હોય ને કાં શોખમાં હોય, કાં લાભમાં હોય ને કાં હાનિમાં હોય, બરોબર, કાં સુખમાં હોય ને કાં દુઃખમાં હોય, બરોબર, કાં ક્યાંક ને ક્યાંક કોઈના પ્રત્યે પક્ષમાં હોય તો કોઈના વિરુદ્ધમાં હોય, કાં પ્રિય હોય ને કાં અપ્રિય હોય, કાં રાગ હોય ને કાં દ્વેષ હોય, ક્યાંક ને ક્યાંક આપણું જીવન છે જ ને. આ 2 પલ્લામાં આપણું જીવન છે. જો આ 2 પલ્લામાં જ આખો દિવસ તપાસ કરવાની, આ 2 પલ્લામાં જ આપણું જીવન જાતું હોય. કાં રાગમાં હોય ને કાં દ્વેષમાં હોય, એક છેડો પકડી લઈ, ગમે એક છેડો પકડી લઈ, મધ્યમાં આવે નહીં. જો મધ્યમાં આવે ને તો આ હિરણ્યકશ્યપ મરે, નકર નો મરે. ગંગામાઈ ને વાણી દ્વારા ચોખ્ખું કહી દીધું, જેને શત્રુ કે મિત્રની જેને આવે નહીં હેડકી પાનબાર, એને શત્રુય ન હોય એને મિત્રય ન હોય. આપણને ઘડીકમાં શત્રુ ઉભા થાય, ઘડીકમાં મિત્ર ઉભા થાય, ઘડીકમાં રાગ થઈ જાય, ઘડીકમાં દ્વેષ થઈ જાય, કોઈના પક્ષમાં હોય ત્યાં કોઈના વિરુદ્ધમાં હોય. તમારે તૈયાર થઈ જાય મને કહેજો. હવે આપણે દ્વેષમાં હોય, કાંઈક ને કાંઈક પક્ષ આપણે લઈ લીધો, મધ્યમાં જીવન આવે નહીં, પણ આપણને સદગુરુએ આપણને મધ્ય બતાવ્યું. જો આ મધ્યમાં જીવન આવી જાય ને તો આવડો હિરણ્યકશ્યપ મરે, નકર આપણો અહંકાર મરે નહીં. આ એટલા બધા મોરા પહેરીને બેઠો છે ને, આ મરે નહીં કોઈ વાત. તો આપણે તપાસ કરવાની આખા દિવસ, આપણું જીવન આ ક્યાંય એક પલ્લામાં વયું તો નથી જતું ને. આપણે વાત કરીએ કે ભાઈ ઓલા અર્જુને મત્સ્ય વેદન કર્યું, 2 પલડામાં પગ બરાબર રાખવાના, બરોબર છે. આમ પાણીમાં જોવાનું, બાણ ઉપર મારવાનું, માછલીની આંખને વીંધી નાખવાની, બરોબર છે. કે
બે પલ્લામાં પગ રાખવા. એકેય પલ્લું નમે ને આમ તેમ થાય તો જેમ છે એમ લક્ષ સધાય નહીં. આપણે તપાસ કરવાની. સદગુરુએ આપણને આ જ આપ્યું છે, બીજું કાંઈ નથી. જો લક્ષ્યને વેધવું હોય ને તો બે પલ્લામાં બરાબર જીવન હોવું જોઈએ. એકેય બાજુ પલ્લું નમે નહીં. આપણું પલ્લું એક બાજુ નમી જાય, ગમે કા કોઈના પક્ષમાં જાય ને કા કોઈના વિરુદ્ધમાં જાય, કા સુખમાં હોય ને કા દુઃખમાં હોય, કા હરખમાં હોય ને કા શોકમાં હોય. ક્યાંક ને ક્યાંક આપણું જીવન વહી જ જાય. મધ્યમાં જીવન આવે, અને મધ્યમાં જયારે જીવન આવી જાય ને ત્યારે આ બધું શમી જાય. એ પેલા શમે નહીં. આ મધ્યમાં લાવવું એટલે હું? એને હરખય ન થાય, શોકય ન થાય, એને લાભય ન હોય ને એને હાનિ ન હોય. એ બધાની અંદર સમભાવ હોય. આ સમભાવમાં આવે ને ત્યારે મધ્યમાં આવે. એ પેલા મધ્યમાં જીવન નું આવે. અને આવું સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું છે. હવે આપણે તપાસ કરવાની. ગુરુ મહારાજે જે બોધ આપ્યો છે ને, બોધનો તપાસ કરો ને તોય ઓટોમેટિક પોતાની અંદર પ્રગટ થઈ જાય. આપણે બોધની યાદી ન કરીએ. દરરોજ યાદી શું કરતા હોય કે નવી વાણી કઈ આવી છે, કે ઓલી આવી છે, બરોબર છે, કે નહીં નહીં ઈ નહીં, ઓલી વાણી બરાબર છે, ઓલી વાણી બરાબર છે. એમ નહીં, તપાસ કરવાનો આપણને સદગુરુએ હું બોધ આપ્યો ને આપણી સુરતાને બરાબર રાખવાની. બાકી એ સંતો તો કહી ગયા ને, સદગુરુ સંતોની અંદર રામ અને કૃષ્ણ ને એની અંદર અસંખ્ય ગુણો હતા. એ ગુણ કદાચ આપણે ગાય તો આપણી અંદર નહીં આવી જાય. એમાંથી જો 1% આપણી અંદર આવશે તો કામનો છે. રામે તેન બાપાએ 14 વર્ષ વનમાં મોકલ્યા ને તો એક વાર હુંકારો નહોતો કર્યો. એક વાર એમ નહોતું કીધું કે મારો હું ગુનો એટલે મારે 14 વર્ષ વનમાં જવાનું. અને આપણે બહાર જતા ને બાપાએ કઈક પૂછ્યું કે કેમ, ત્યારે આપણે તપાસ કરવાનો કે ભાઈ હારું એને ઈ થઈ ગયા, ઈ પામી ગયા. કેમ? તો કે એને ક્યાંય આમ તેમ કર્યું નહોતું. આપણે સહેજમ તો આમ તેમ હોય ત્યાં તરત જ તે આપણી મોઢાની રેખા ફરી જાય. આપણી રેખા ફરવી ન જોઈએ તો પોતાના જીવનમાં આવે. ને આવું જયારે સદગુરુના જ્ઞાનને બરાબર વાગોળે તો આ જ્ઞાન પોતાની અંદર પ્રગટ થાય. અને આ પ્રગટ થાય ને તો પ્રગટનો જ મહિમા છે. જો દીવો પોતાના ભીતરમાં પ્રગટી જાય તો એની અંદર પછી અંધારું રહેતું નથી. ને આવું અંધારું સદગુરુએ આપણું દૂર કર્યું છે. અને આ અંધારું કાયમ કોઈના હૃદયની અંદર ન રહે અને બધાના હૃદયની અંદર જ્ઞાન પ્રકાશ થાય એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ